આલે બેઠેલીમાં ખોડિયાર ચકલી સ્વરૂપે પાંખોના તાર લગાવીને સડળ કરતી આકાશ માર્ગે ચડી અને કોઈ સિપાઈની નજર ન પડે એવી રીતે હમીર સુમરાના ગઢના કાંગરે જ્યાં સિકોતર અને પઠાપીર બેઠા હતા ત્યાં ઉતરે છે અને જેવા ખોડિયાર ઉતર્યા એવા સિકોતરમાં બોલ્યા કે હે બેન ખોડિયાર, આમ ઓચિતાનું આવવાનું કારણ શું છે અને એ પણ આમ અચાનક? અને તેદી મારી મોમડિયાની ખોડિયાર બોલી કે હે સિકોતર, તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય, અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓચિંતાનું આવવાનું થયું, તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જાહલને તારા હમીર સુમરાએ કેદ કરી છે ને, તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છીએ. હે સિકોતર, આટલા દિવસ તો મને એમ હતું કે કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં, પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જાય છે. અને ખોડિયારનું આટલું કહેતા માતા સિકોતર કાંગરાની માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડલ, આવું કેમ બોલે છે? કે કેમ બહેન, આ તારા હમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર વાકે કેદ કરી છે, તો શું એ પાપનો માર્ગ નથી? અને આજે મારી દીકરી ચોધાર આંસુડે રડી રહી છે, અને તું સિકોતર જો આવા પાપીઓને સહારો આપીશ ને, તો હે સિકોતર, આ દુનિયામાં તને કોઈ માનશે નહીં હો. માટે કહું છું કે સિકોતર રહેવા દે બહેન, અરે આવા પાપીઓના બાવડા ન પકડાય. અને ત્યારે માતા સિકોતર અને પઠાપીર માતા ખોડિયારના સાથે વચને બંધાણા કે બહેન ખોડિયાર, આજે તે અમને જે શિખામણ આપી છે ને એ અમને લાગી ગઈ છે, અને હવે બોલ બેન, તું કહે ને એમ અમે કરીશું. અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલકમાં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો, તો એ તમને ખાવાનું શું આપે છે? કે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડોક કોળિયો ખીચડી આપે છે. અને તેદી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં. ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામડિયાની ખોડિયાર નહીં. અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા. અને પછી માં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર, કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે, અને જો હમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયાથી જાહલને લઈને પાછા સોરઠ તરફ જાઓ ને, ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો. ત્યારે ખોડિયાર કહે છે કે ભલે બેન, અહીંથી જીતીને પાછા જઈશું ત્યારે તમને લઈ જઈશું. આમ ખોડિયારે આટલી વાત કરીને